અમદાવાદ ખાતે વીરાંજલિ સમિતિ તથા જીટીપીએલ દ્વારા ક્રાંતિવીરોની શહાદતને નમન કરતો એક ભવ્ય વીરાંજલિ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। વીરાંજલિ સમિતિ તથા જીટીપીએલ દ્વારા આયોજિત ક્રાંતિવીરોની શહાદતને નમન વીરાંજલિના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ દ્વારા શહીદોના બલિદાનને યાદ કરી યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવે છે। ત્યારે વર્ષ 2026માં વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। તે નિમિત્તે 23 માર્ચના રોજ સાણંદમાં વીરાંજલિ ગ્રાઉન્ડ એકલિંગજી રોડ ખાતે રાત્રે 8 કલાકથી વીરાંજલિ 2.5 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ક્રાંતિવીરોને ક્યારેય ન સાંભળી હોય તેવી શૌર્ય ગાથાઓ ડાયરાના માધ્યમથી રજૂ કરાશે, જેમાં કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, સાઈરામ દવે, રાજભા ગઢવી અને અલ્પાબેન પટેલ જેવા દિગ્ગજ કલાકારો પોતાની કળા દ્વારા શહીદોને અંજલિ આપશે। ઉલ્લેખનીય છે કે 23 માર્ચના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી, જેમના બલિદાનથી નવી પેઢીને અવગત કરાવવા માટે આ ભારતનો એકમાત્ર ક્રાંતિવીરો પરનો વિશેષ કાર્યક્રમ છે। આ વર્ષે કાર્યક્રમમાં ડાયરા ઉપરાંત મેર રાસ, દીકરીઓનો તલવાર રાસ અને સાઈરામ દવે લિખિત આરતી વીર જવાનો કી મુખ્ય આકર્ષણ રહેશે। સાથે જ આકાશમાં એક ભવ્યાતિભવ્ય ડ્રોન શો પણ યોજાશે, જે પ્રેક્ષકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે। વીરાંજલિ સમિતિ અને જીટીપીએલ દ્વારા આ આયોજનને જન જન સુધી પહોંચાડવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે। બલિદાનોને યાદ કરવા માટે સમય ન હોય એ સ્વાભાવિક છે, પણ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ નો શહીદ દિવસ જીટીપીએલના ડાયરેક્ટર કનકસિંહ રાણા, પ્રદીપસિંહ વાઘેલાજી, સાઈરામભાઈ, માયાભાઈ, અલ્પાબેન અને ડોક્ટર રવિશંકર હાજર છે। વંદે માતરમ વીરાંજલિ કાર્યક્રમ સાણંદ મુકામે નિરંતર 18 વર્ષ પૂરા કરીને 19મા વર્ષમાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુનો શહીદ દિવસ છે। આ શહીદ દિવસ નિમિત્તે આઝાદીની લડાઈની અંદર 365 દિવસમાંથી એક પણ દિવસ એવો નથી જે દિવસે કોઈને કોઈ ક્રાંતિવીર ભારત માતા માટે પોતાનો જીવ ન ગુમાવ્યો હોય, કુરબાની ન આપી હોય। આ બધા જ ક્રાંતિવીરોને યાદ કરવાનો દિવસ એટલે 23 માર્ચ। 18 વર્ષથી આ નિરંતર કાર્યક્રમ થાય છે। ગુજરાતભરમાંથી હજારો યુવાનો આ કાર્યક્રમમાં સહભાગી થાય છે। આ વર્ષે વંદે માતરમ સંસ્કૃત અને બંગાળી ભાષામાં પહેલીવાર લખાણું, એના 150 વર્ષ પૂરા થાય છે। એ નિમિત્તે વંદે માતરમનો ઇતિહાસ, અત્યાર સુધીની વંદે માતરમની યાત્રા, સાથે સાથે દર વર્ષે નવા નવા ક્રાંતિવીરોને પણ આ કાર્યક્રમમાં જોડવામાં આવે છે। આ વર્ષે રાજસ્થાનના એક પરિવારના 2 પેઢી એટલે કેસરીસિંહજી બારડ અને પ્રતાપસિંહજી બારડ, જે ચારણ પરિવારના દીકરાઓ હતા, ભગતસિંહ થી પણ 20-25 વર્ષ પહેલા એમને આ દેશ માટે બલિદાન આપ્યું હતું। એવા અનેક ક્રાંતિવીરોની વાતો અહીંયા ગુજરાતના ખ્યાતનામ રાષ્ટ્રભક્ત સાહિત્યકારો સાઈરામભાઈ દવે, કીર્તિદાનભાઈ ગઢવી અને માયાભાઈ આહિર અને અલ્પાબેન રાજભા ગઢવી એમના માધ્યમથી ગુજરાતની ધરતી ઉપર સાણંદ ખાતે એકલિંગજી રોડ ઉપર વીરાંજલિ મેદાનમાં વીરાંજલિ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। આ 19મું વર્ષ છે। સતત આ કાર્યક્રમનું સ્વરૂપ વધુ મોટું બનતું જાય છે। આજની પેઢી પણ ક્રાંતિકારીઓને સમજવા માટે, ક્રાંતિકારીઓને ઓળખવા માટે, ક્રાંતિકારીઓની વાતો સાંભળવા માટે સતત પ્રયત્નશીલ છે। એનું ઉદાહરણ છે કે આ વીરાંજલિ કાર્યક્રમની અંદર દર વર્ષે વધુ યુવાનો જોડાય છે। આ વર્ષે પણ અપેક્ષા કરતાં ખૂબ વધારે મોટી સંખ્યામાં યુવાનો આવવાના છે। આપના માધ્યમથી ગુજરાતભરના યુવાનો જે વીરાંજલિ કાર્યક્રમમાં પ્રત્યક્ષ આવ્યા નથી, એમને આમંત્રણ પાઠવું છું। આપ સૌને પણ આમંત્રણ પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। ક્યારેક એવું લાગે છે કે આપણે પુસ્તકો વાંચતા નથી, એટલે ક્રાંતિવીરોની બાયોપિક વાંચવાનો આપણને સમય જ ન મળ્યો। એટલે શીખવવાનું હતું એવું ઘણું આપણને પાઠ્યપુસ્તકો દ્વારા પણ આઝાદીના ઇતિહાસમાં શીખવવામાં ન આવ્યું। એટલે કાળની રેતીમાં ગર્ત થયેલા એવા ક્રાંતિવીરો કે જેણે પોતાના લીલા માથાનું બલિદાન આપ્યું અને એમણે કે એમના પરિવારજનોએ એના બદલામાં કંઈ માગ્યું નહીં, તો એ ક્રાંતિવીરોને પુણ્ય સ્મરણ તો આપણે કરીએ,
એવા શુભ આશયથી છેલ્લા 18 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે 19મા વર્ષમાં પ્રવેશી રહી છે વીરાંજલિ ડાયરામાં કીર્તિદાનભાઈ, માયાભાઈ, રાજભા અને અલ્પાબેન સાથે હું આ કાર્યક્રમના ખૂબ નવી વાતો કરીશું. ક્રાંતિ ગાથાના ગીતો ગુજરાતી ભાષામાં લખવાનું મને પહેલી વાર મોકો મળ્યો. ઘણા બધા ગીતો આ નિમિત્તે લખાયા અને આ મંચ એકમાત્ર મંચ છે કે જ્યાંથી એવા કેટલા બધા પ્રસંગો અને એવા કેટલા બધા ગીતો અને કવિતાઓ પહેલી વાર રજૂ થશે. તો આપ સૌને 23મી માર્ચે વધારવાનું હાર્દિક નિમંત્રણ પાઠવું છું. વંદે માતરમ. જી મેડમ, જણાવો, આપણે વીરાંજલિ કાર્યક્રમમાં તમે પરફોર્મન્સ આપશો ત્યારે શું મેસેજ આપો છો યુવાઓને? નમસ્કાર. 23મી માર્ચના રોજ વીરાંજલિ કાર્યક્રમ, છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ થાય છે અને આ વખતે 19મું વર્ષ વીરાંજલિનું, અને મને બીજી વખત ગાવાનો અવસર મળ્યો છે. તો ખાસ કરીને આ દિવસ એટલે શહીદોને યાદ કરવાનો દિવસ છે, એમને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. ઘણી બધી એવી ગાથાઓ છે, ક્રાંતિવીરોના ગીતો છે, દેશભક્તિના ગીતો છે જે આ મંચ પરથી રજૂ થશે. તો યુવાનો માટે હું ખાસ એટલું કહીશ કે વીરાંજલિ કાર્યક્રમમાં અચૂકથી પધારો, કારણ કે એવી ઘણી બધી વાતો છે જે આપણને પ્રેરણા આપશે, આપણને બળ આપશે. અને દેશ માટે જે યુવાનો, જે શહીદો થયા છે, જેમણે દેશ માટે બલિદાન આપ્યું છે, એમની કેવી કેવી ગાથાઓ છે એ આપણને વીરાંજલિના મંચ ઉપરથી જાણવા મળશે.